મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે અલ નીનોના કારણે ચોમાસાની ગતિ મંદ પડી છે। અલ નીનોના કારણે મોન્સૂન ટ્રફ આગળ નથી વધી રહ્યો। હાલ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુરમાં સ્થિર થઈ ગયું છે। 23 જૂન બાદ ચોમાસું સોલાપુરથી આગળ વધવાની સંભાવના છે। તો 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધશે। तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन में भी और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास जिनके कारण वार्निंग दी गई है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है। तो आगामी 7 दिवस राज्य में जामशे वरसादी माहौल। हवामान विभागे वरसादनी संभावना व्यक्त करी है। दक्षिण और मध्य गुजरातना भागों वरसाद पड़ी शके छे। केटलाक विस्तारों थंडर स्टॉर्म साथे भारे वरसादनी शक्यता रहेशे। तो 40 થી 50 किलोमीटर झड़पे पवन फूंकाई शके छे। माछीमारोने 5 दिवस दरियो न खेडवा चेतवणी आपवामां आवी छे। दरियाकांठाना विस्तारोमां पवननी गति 50 થી 55 किलोमीटर सुधी रहेवानी संभावना छे। गुजरातनी आसपास साइक्लोनिक सर्क्युलेशन अने ट्रफना कारणे वरसादनी शक्यता। अमदावादवासीओने हजू पण गरमी अने बफारानो सामनो करवो पड़शे। अमदावादमां तापमान 36 થી 40 डिग्री वच्चे रहेवानी संभावना छे। मानसून का फ्लो है वो अभी भी एल नीनो के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है। और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है। तो ચોમાસાને લઈને સારા સમાચાર છે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર ચોમાસા માટે અનુકૂળ બની રહી છે તેવી સ્થિતિ। અરબ સાગર બંગાળની ખાડીમાં વાદળનો જમાવડો। ગાઢ વાદળોના જમાવડાથી આશા બંધાય છે। ધીમે ધીમે અનુકૂળ બની રહી છે સ્થિતિ। तो स्क्रीन द्वारा समझवानो आपणे प्रयास करीशुं जे प्रकारथी हालनी परिस्थिति जोवा मळी रही छे। जे सेटेलाइट तस्वीरो हवामान विभागनी सामे आवी छे तेना माध्यमथी आपणे समझवानो प्रयास करीए कि ચોમાસાને લઈને કયા પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ સેટેલાઇટ તસવીર અત્યારે આપ જોઈ રહ્યા છો। ચોમાસાને લઈને સાનુકૂળ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। આ તસવીરોના માધ્યમથી આ સેટેલાઇટ તસવીરો છે। આ ગાઢ વાદળોનો જમાવડો છે કે જે ધીમે ધીમે આગળ વધશે। આ જમાવડાથી આશા બંધાઈ છે કે હવે ચોમાસું નજીક છે। वरसाद वरसवानी संभावना धीमे धीमे अनुकूल बनी रही है। ते स्थिति आ सेटेलाइट तस्वीरों माध्यमथी आपणे समझी रह्या छे। आ वादळो छे बंगाळनी खाडीमां अरबी समुद्रमा जे 3 सिस्टम बनी रही है तेना माध्यमथी आपणे समझी शकीए छीए कि हवे ચોમાસું છે તે નજીક છે। બંગાળની ખાડી અરબી સમુદ્ર અને આ જે ત્રીજી સિસ્ટમ છે તે પણ બતાવી રહી છે કે જે વાદળો છે તે બંધાઈ રહ્યા છે અને તે ધીમે ધીમે આગળ વધશે જેના કારણે ચોમાસું છે તે નજીક પહોંચે। આ 3 સિસ્ટમ છે તે 3 સિસ્ટમ વાદળોની આપ જોઈ રહ્યા છો। સેટેલાઇટ તસવીરના માધ્યમથી વાદળો બંધાઈ રહ્યા છે। એક જે બંગાળની ખાડી છે અરબી સમુદ્ર છે અને તેના માધ્યમથી આપણે કહી શકીએ કે હવે ચોમાસું નજીક છે। સાનુકૂળ પરિસ્થિતિ છે તે સેટેલાઇટની તસવીરોમાં જોવા મળી રહી છે। 12મા દિવસે પણ ચોમાસું સ્થિર છે। હજુ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું। 8 જૂનથી સોલાપુર નજીક સ્થિર થયું છે ચોમાસું। 12 દિવસથી અરબ સાગરની શાખા સ્થિર। 8 દિવસથી આખા દેશમાં આગળ નથી વધ્યું ચોમાસું। તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસમાં અનુકૂળ સ્થિતિ સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા છે। તો હજુ પણ ગુજરાતથી 250 કિલોમીટર દૂર ચોમાસું છે તે આપ સ્ક્રીનના માધ્યમથી પણ જોઈ શકો છો કે કયા પ્રકારની જે સ્થિતિ છે તે હાલ ચોમાસાને લઈને જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે 12મા દિવસે પણ ચોમાસું હજુ પણ સ્થિર છે। હજુ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું। એટલે કહી શકાય 8 જૂનથી સોલાપુર નજીક ચોમાસું છે
તે સ્થિર થશે તારીખો અને જે પ્રકારના ચોમાસાના જે એંધાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે 8 જૂનથી સોલાપુર નજીક ચોમાસું સ્થિર થયું છે. બીજી તરફ 12 દિવસથી અરબ સાગરની જે શાખા છે ત્યાં ચોમાસું હજુ પણ સ્થિર જોવા મળી રહ્યું છે, જેના કારણે ચોમાસું હજુ આગળ નથી વધ્યું. 8 દિવસથી આખા દેશના જો આપણે ચિત્રને જોવા જઈએ તો આખા દેશમાં હજુ પણ ચોમાસું આગળ વધ્યું નથી. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધવાની હાલ સંભાવના છે. તે તારીખ વાઇઝ આપણને જોવા મળી રહી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધશે અને આગામી 3 દિવસમાં અનુકૂળ સ્થિતિ સર્જાશે તેવા એંધાણ છે. મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું આગળ વધશે તે બાદ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનના એંધાણ છે. ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાજનક સ્થિતિ છે. સિઝનનો માંડ 2.2% વરસાદ હજુ નોંધાયો છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં થયો હતો 13.6% વરસાદ. જુલાઈ આડે હવે માત્ર 10 જ દિવસ બાકી છે અને છતાં પણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું નથી. વરસાદની ઘટ વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો વધુ ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમાં થવો જોઈતો હતો એટલો વરસાદ હજુ સુધી આવ્યો નથી અને હજુ 4-5 દિવસ એવા કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા. તો 2025 અને 2026ની જો આપણે સ્થિતિ જોઈએ કે 2025માં 20 જૂન સુધીમાં કેટલો વરસાદ વરસ્યો હતો તો 2025માં 20 જૂન સુધી 13.6% વરસાદ થયો હતો અને તેની કમ્પેરિઝન જો અત્યારે 2026ની સાથે કરવામાં આવે તો ખૂબ જ પ્રતિકૂળ જોવા મળી રહી છે. 2026માં 20 જૂન સુધી માત્ર 2.2% વરસાદ નોંધાયો છે. રાજ્ય માટે તો આ ચિંતાજનક સમાચાર છે, પરંતુ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ 2025ના આંકડા 20 જૂન સુધી 13.6% વરસાદ, જ્યારે 2026માં 20 જૂન સુધી નહીવત વરસાદ 2.2%. અન્ય સમાચારની પણ વાત કરીશું. અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે. મોડાસાના વારીગૃહમાં જર્જરિત ટાંકી ધડામ. દુર્ઘટના બને તે પહેલા તંત્રએ તોડી ટાંકી. 9 લાખ લીટરની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી છે. તો વર્ષ 1992માં નિર્માણ પામેલ 9 લાખ લીટરની ટાંકી જર્જરિત થતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી છે. તો પાલિકા પ્રમુખ સીઓ ભદ્રેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ટાંકીને દૂર કરાઈ છે. વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર. જે પ્રકારથી ટાંકી આપ જોઈ રહ્યા છો, જે જર્જરિત હાલતમાં પણ હતી, તેને તોડી પાડવામાં આવી છે. અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો મોડાસાના વારીગૃહમાં આ જર્જરિત ટાંકી હતી, તેને તોડી પાડવામાં આવી છે. 9 લાખ લીટરની ટાંકી છે, તે જમીન દોસ્ત કઈ રીતે થઈ જાય છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો માત્ર થોડાક જ સેકન્ડમાં આ ટાંકી છે તે તોડી પાડવામાં આવી હતી. અરવલ્લીના મોડાસામાં આ પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં હતી. વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની આ પાણીની ટાંકી છે તે તૈયાર કરવામાં આવી હતી, જે છેલ્લા લાંબા સમયથી કહી શકાય કે જર્જરિત હતી. 9 લાખ લીટરની પાણીની ટાંકી. અન્ય સમાચાર. વાવ થરાદથી ગૌ સર્કલ પાસે ટ્રિપલ અકસ્માત. ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થયો હતો. તો અકસ્માત બાદ લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા. તો ટ્રિપલ અકસ્માતની ઘટના વાવ થરાદમાં ગૌ સર્કલ પાસે બની હતી. આ સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું. ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર. વગર વરસાદે વડોદરા શહેરના રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છે. હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો છે. પીવાના પાણીની લાઇન તૂટી જતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. તો પાણીની કામગીરી દરમિયાન લાઇન તૂટી જતા માર્ગ પર પાણી જ પાણીનો વેડફાટ થતા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે નાગરિકોને હાલાકી. એક તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે તો બીજી તરફ વિસ્તારમાં પાણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે. તો વગર વરસાદે રસ્તા પાણી થયા હોય તેવા દ્રશ્યો વડોદરાથી. રાજકોટના હિંગળાજ નગરના સ્થાનિકો માટે સારા સમાચાર છે. ચોમાસા દરમિયાન નહીં કરવામાં આવે ડિમોલિશન. મનપાએ મકાન તોડવાની કાર્યવાહી અટકાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે આ નિર્ણય લેવાયો છે. તો મીડિયાના અહેવાલ બાદ મનપા તંત્ર સક્રિય. આ તરફ મેયર નેહલ શુક્લે કહ્યું કે કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ તમામ વિકલ્પો ઉપલબ્ધ છે.
ચોમાસું છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર અને માનવીય દ્રષ્ટિકોણથી કોઈ અત્યારે ડિમોલિશન ન કરવું એવું અમે નક્કી કરેલું છે. કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ બધા ઓપ્શન ઓપન છે. અન્ય સમાચારની વાત કરીએ તો ભરૂચની હાંસોટ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે. હાંસોટ અને પાનોલી વિસ્તારમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાતના સમયે રેકી કરીને ચાલુ વીજલાઈનનો વાયર કાપી ચોરી કરતા હતા અને બાદમાં ભંગાર વેપારીઓને વેચી દેતા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી એલ્યુમિનિયમ વાયર ટેમ્પો, બાઇકો અને મોબાઈલ સહિત 20,60,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.